વડોદરામાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા હવે માંગ ઉઠી છે। બપોરના 1 વાગ્યાથી લઈ અને 4:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માંગ। ઉનાળામાં બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માંગ ઉઠી છે। ભાજપના નગરસેવક નીતિન ડોંગાએ આ માંગ કરી। ગરમીથી લોકોને બ્રેન સ્ટ્રોકની શક્યતા છે, જેને લઈ નીતિન ડોંગાએ આ માંગ કરી છે કે બપોરના સમયે જે ટ્રાફિક સિગ્નલ હોય છે તે બંધ રાખવામાં આવે। ટ્રાફિક સિગ્નલના વિષયમાં 25/2/2025ના રોજ મેં કમિશનર સાહેબને રૂબરૂ મળીને લેખિતમાં આ લાગણી વ્યક્ત કરી હતી। એના ઉપર આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એ પણ એક દુઃખદ બાબત છે। વિષય છે ટ્રાફિક સિગ્નલો ઉપર જ્યાં જરૂર નથી ત્યાં એ ટ્રાફિક સિગ્નલો દૂર કરવા જોઈએ, એનો સર્વે કરવાની મારી માગણી હતી, એ પણ આજ દિવસ સુધી નથી કરવામાં આવી। સમહાવ પોલીસ પાસે ખૂબ કામ રહેતું હોય છે એટલે ટાઈમ નહીં મળ્યો હોય એ લોકોને, પરંતુ આ વહેલી તકે કરવું જોઈએ, કારણ કે આમાં ખાલી ને ખાલી લોકોનો સમય પણ વ્યસ્ત થાય છે અને પેટ્રોલ ડીઝલનો પણ ખોટો વ્યય થઈ રહ્યો છે। કાળઝાળ ગરમી માટે હું કમિશનર સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, આજથી જ તમે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજના 4:30 વાગ્યા સુધી સિગ્નલો બંધ રાખો। વડોદરા શહેરમાં કોઈ એવો ટ્રાફિકનો ભારણ નથી કે આ સિગ્નલો તમે ઓપરેટ નહીં કરો તો કોઈ મોટી સમસ્યા ઊભી થશે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં કોઈને બ્રેન સ્ટ્રોક લાગી જશે। 2 મિનિટ સુધી તમે તાપમાં બાઇક પર ઊભા રહો તો આ પરિસ્થિતિ આપને ખ્યાલ આવે કે કેટલી તકલીફમય હોય છે।